दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो चैप्टर 11 विकिरण અને દ્રવ્યનો વેગ સ્વભાવ। આમ તો એના સ્વાધ્યાયના દાખલાઓ આપણે પૂરા કર્યા છે અને ઉદાહરણના દાખલાઓ પણ પૂરા કર્યા છે। હવે કંઈ થિયરીમાં કંઈ બાકી પોર્શન હોય તો આ લાસ્ટ લેક્ચર આપણે સમજી લઈએ। આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર એમાં તરંગવાદ અને ફોટો ઇલેક્ટ્રિક અસર એકબીજાની વિરુદ્ધમાં વાત કરે છે, જેની આપણે થિયરીને આગળ વધારીએ। जो प्रकाशનો તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણોને સમજાવવા અસમર્થ છે। પ્રકાશનો તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણોને સમજાવવા માટે અસમર્થ છે, એ આપણો પ્રશ્ન છે। એનો આન્સર આપીએ કે प्रकाश ए विद्युत चुंबकीय तरंग है। प्रकाश ए विद्युत चुंबकीय तरंग है। आ प्रकाश ए तरंगनी કેટલીક ઘટનાઓ જેવી કે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન સમજાવી શકે છે। કોણ સમજાવી શકે છે? તો કે આ પ્રકાશ વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન ટૂંકમાં પ્રકાશ તરંગ છે એવું આપણે વાત કરીએ। આનાથી વિરુદ્ધ આ વાત કરીને આ નાથી વિરુદ્ધ અથવા તેનાથી વિરુદ્ધ ફોટો ઇલેક્ટ્રિક અસર કે જે प्रकाश ने कण स्वरूपे गणे छे ते उपरोक्त घटनाओं एटले के व्यतिकरण आम तो प्रकाश शास्त्र में तरंग प्रकाश शास्त्र अंदर
આપણે આ અભ્યાસ કરશું તરંગ પ્રકાશશાસ્ત્ર જે નવું ચેપ્ટર ચાલશે ત્યારે અત્યારે ખાલી સાંભળી લો. મેં તમને કીધું વ્યતિકરણ એટલે શું? બે કે બેથી વધુ તરંગોના સંપાતીકરણથી ઉદ્ભવતી ભૌતિક ઘટના. વિવર્તન એટલે શું? અડચણના તાર પાસેથી પ્રકાશની માકા વળવાની પ્રક્રિયા એટલે વિવર્તન. ધ્રુવીભવન એટલે શું? અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને ધ્રુવીભવન ઇંગ્લિશમાં કહે પોલરાઇઝેશન. તો ફોટોઇલેક્ટ્રિક અસર કે જે પ્રકાશને કણ સ્વરૂપે ગણે છે તે ઉપરોક્ત ઘટનાઓ કઈ કઈ? વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન સમજાવી શકતી નથી. ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગો આવું સમજાવી શકે નહીં. હવે બીજું કે તરંગવાદ અનુસાર પ્રકાશની તીવ્રતા એ ઊર્જા પર અને ઊર્જા એ કંપ વિસ્તાર પર આધારિત છે. જ્યારે ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગ પરથી પ્રકાશની ઊર્જા એ આવૃત્તિ પર આધારિત છે. એટલે જો બે એકબીજાની વિરુદ્ધની વાત કરે, અસમર્થ એટલે આ કંઈક કે ના કંઈક, તરંગવાદ કંઈક સમજાવે અને ફોટોઇલેક્ટ્રિક અસર એનાથી ઓપોઝિટ છે. તરંગવાદ અનુસાર ઝાંખો પ્રકાશ નબળો ગણે. તરંગવાદ અનુસાર ઝાંખો પ્રકાશ નબળો ગણે. ઝાંખો એટલે એની તીવ્રતા ઓછી હોય. આ ઇન્ટેન્સિટી એટલે એકમ ક્ષેત્રફળ પર એકમ સમયની ઊર્જા અને તીવ્રતા કહેવાય ઇન્ટેન્સિટી. તરંગવાદ અનુસાર ઝાંખો પ્રકાશ નબળો ગણે. જ્યારે ફોટોઇલેક્ટ્રિક અસર ના પ્રયોગ પરથી પ્રકાશ ગમે તેટલો ઝાંખો હોય પણ તેની ઊર્જા વર્ક ફંક્શન કે તેથી વધુ તથા આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે તેથી વધુ હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કૌંસમાં લખું ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. કે પ્રકાશ ઝાંખો એટલે નબળો તરંગવાદ અનુસાર નબળાથી કે કાંઈ ન થાય ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. આ કે એવું નહીં ગમે એટલો ઝાંખો પણ એની ઊર્જા વર્ક ફંક્શન કે એથી વધુ હોય અથવા તો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા એથી વધુ હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એટલે કે ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળે. તરંગવાદ અનુસાર પ્રકાશ ધાતુની સપાટી પર આપાત કરવાનો, ધાતુની સપાટી પર આપાત કરવા અથવા આપાત કર્યા પછી ઇલેક્ટ્રોનનું
ઉત્સર્જન થતા વધુ સમય લાગે. તરંગવાદ અનુસાર પ્રકાશ ને ધાતુની સપાટી પર આપાત કર્યા પછી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતા વધુ સમય લાગે. જ્યારે ફોટોઇલેક્ટ્રિક અસર ના પ્રયોગો પરથી ઇલેક્ટ્રોન તત્ક્ષણ એટલે કે 10⁻⁹ સેકન્ડમાં તત્ક્ષણ એટલે કે જે તે ક્ષણમાં ખૂબ જ જલ્દી તત્કાલ અથવા તત્ક્ષણ 10⁻⁹ સેકન્ડમાં જ ઉત્સર્જિત થાય. હવે આ વાત છે જો એકવાર પાછું પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. આ પ્રકાશી તરંગની કેટલીક ઘટનાઓ જેવી કે વ્યતિકાણ વિવર્તન અને ધ્રુવીભવનને સમજાવે છે. આનાથી વિરુદ્ધ ફોટોઇલેક્ટ્રિક અસર કે જે પ્રકાશને કણ સ્વરૂપે ગણે છે, જે ઉપરોક્ત ઘટના એટલે કે વ્યતિકાણ વિવર્તન અને ધ્રુવીભવનને સમજાવવામાં અસમર્થ છે. બીજું, તરંગવાદ અનુસાર પ્રકાશની તીવ્રતા એ ઊર્જા પર આવી જો તીવ્રતા ચલે છે ઊર્જા અને ઊર્જા એકમ વિસ્તાર પર એટલે કે તીવ્રતા એકમ વિસ્તાર પર આધારિત છે. જ્યારે ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગ પરથી પ્રકાશની ઊર્જા એ આવૃત્તિ પર આધારિત છે. જે વધુ ઊંચી આવૃત્તિ એ વધુ ઊર્જાવાન ગણાય. E = hf. h એ પ્લાન્ક અચળાંક છે, રાઈટ? એના પર તરંગવાદ અનુસાર ઝાંખો પ્રકાશ નબળો ગણાય. જ્યારે ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગ પરથી પ્રકાશ ગમે એટલો ઝાંખો હોય તો તેની ઊર્જા વર્ગ ફંક્શન k થી વધુ હોય અથવા આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી k થી વધુ હોય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય એટલે કે ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળતી હોય. તરંગવાદ અનુસાર પ્રકાશને ધાતુ સપાટી પર આપત કર્યા પછી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થતા વાર લાગે છે. જ્યારે ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગ પરથી ઇલેક્ટ્રોન તત્ક્ષણ એટલે કે 10⁻⁹ સેકન્ડમાં જ ઉત્સર્જિત થઈ જાય છે. આ જરા નોંધી લો. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતા સિદ્ધાંત સમજાવો. આપણે એનો આન્સર આપીએ. ચલો વિશ્વમાં જે સૌથી વધુ જગ્યા રોકે તેને વિશ્વમાં કહું છું, પૃથ્વીમાં નહીં, વિશ્વમાં તેને પ્રગામી હાર્મોનિક તરંગ કહે છે.
એટલે એનો કંપ વિસ્તાર અચળ હોય. આ ઘટતા કંપ વિસ્તારવાળો હોય એને એક જ સરખા કંપ વિસ્તારવાળો પ્રગામી હાર્મોનિક તરંગ કૌંસમાં લખું અચળ કંપ વિસ્તાર ધરાવતું તરંગ કહે છે. સૌથી વધુ જગ્યા રોકે જેની લિમિટ હોય -અનંત થી +અનંત. જેની લિમિટ -અનંત થી +અનંત હોય જ્યારે વિશ્વમાં જે સૌથી ઓછી જગ્યા રોકે તેને કણ કહે છે. આપણું ચેપ્ટરનું નામ છે દ્વૈત સ્વભાવ, એટલે કણ સ્વભાવ અને બીજું તરંગ સ્વભાવ. તો સૌથી વધુ જગ્યા અને સૌથી ઓછી જગ્યા. હવે કોઈ અથવા તો આવા તરંગમાં કણનું સ્થાન, એટલે કણ એટલે ફોટોન, અને ફોટોન છે એ તરંગ પ્રકૃતિમાં આગળ વધતો હોય એટલે તો વિદ્યુત ચુંબકીય તરંગ છે, જેને કહેવાય વિદ્યુત અને ચુંબકીય બંનેની અસર છે, અને એ પ્રકાશ છે જે ફોટોન્સનો બનેલો છે. એમાંના એક કણની વાત કરી. આવો કણ આ તરંગમાં ક્યાં હોય? આવા તરંગમાં કણનું સ્થાન ની અનિશ્ચિતતા, સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અથવા ઇનફાઇનાઇટ. એટલે ડેલ્ટા એક્સ એટલે આ છેડેથી આ છેડા સુધીનું અંતર. હું એમ કહું કે ભાઈ આ તરંગ છે, રાઈટ? આવું આ પ્રગામી ટાઈપ, પ્રગામી હાર્મોનિક ટાઈપ, રેડી? આ તરંગ છે. એમાં કણનું સ્થાન ક્યાં હોય? તો કે અહીંથી અહીં સુધી. પણ એની લિમિટ કેટલી છે? તો કે -અનંત થી, તરંગની લિમિટ છે -અનંત થી +અનંત સુધીની તો તરંગની લિમિટ છે. એમાં કણનું સ્થાન ક્યાં હોય? તો અહીંથી અહીં સુધીમાં, એટલે કહેવાય ડેલ્ટા એક્સ. પણ ડેલ્ટા એક્સ કેવડું માપવું પડે? તો કે અહીંથી અહીં સુધી, એને કહેવાય ખૂબ જ મોટું. ખૂબ જ મોટું એને કહેવાય ટેન્ડ્સ ટુ અનંત. હવે આવા તરંગનું વેગમાન ની અનિશ્ચિતતા, વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા p ટેન્ડ્સ ટુ 0. એનું વેગમાન ની અનિશ્ચિતતા ખૂબ નાની હોય, અને અનિશ્ચિતતા ખૂબ નાની એટલે નિશ્ચિતતા ખૂબ મોટી હોય. જો ટૂંકમાં એનું વેગમાન છે એ તમે ઈઝીલી માપી શકો. વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર. એટલે એનું જો શૃંગ વખતે વેગ અને ગર્ત વખતે વેગ અચળ રહે, અને એનું જે કાંઈ વેગમાન છે એ અચળ રહેતું હોવાથી વેગમાન એ નિશ્ચિત કહેવાય. નિશ્ચિત એટલે બદલતું ન હોય, અચળ હોય. અને એનું વેગમાન ની અનિશ્ચિતતા ડેલ્ટા p ટેન્ડ્સ ટુ 0, એટલે કે ખૂબ નાનું. વેગમાનની અનિશ્ચિતતા નાની અને અનિશ્ચિતતા નાની, એનો મતલબ નિશ્ચિતતા સારી. હવે જુદા જુદા કંપ વિસ્તાર વાળા અથવા તો કંપ વિસ્તાર ધરાવતા આવા તરંગોનું પેકેટ તૈયાર કરી અથવા તો તૈયાર કરવામાં
આવે તો કણના સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 થઈ જાય, એટલે કે અનિશ્ચિતતા બહુ ઘટી જાય, એનો મતલબ નિશ્ચિતતા વધી જાય. આ વખતે કણના વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી ટેન્ડ્સ ટુ અનંત થઈ જાય. શું કહે છે તો કે જુદા જુદા કંપ વિસ્તારવાળા જો આ વાત કરી ને એની આકૃતિ આ છે કે જેનું કણનું સ્થાન અનિશ્ચિત અહીંથી અહીં સુધીમાં પણ એનું વેગમાન નિશ્ચિત છે તરંગ. હવે જુદા જુદા કંપ વિસ્તારવાળા આ એક, આ બીજો, ત્રીજો, આવા જુદા જુદા આપણે સેમ્પલ માટે 3 તરંગો લીધા. કેવા? હાર્મોનિક અચળ કંપ વિસ્તારવાળા હોય. આનો અચળ કંપ વિસ્તાર એટલે મધ્યમાં સ્થાનથી કોઈ એક તરફનો અધિકતમ સ્થાનાંતર ઉપર તરફ કે નીચે તરફ. આમાં એમ અને અચળ કંપ વિસ્તાર આમાં એમ. રેડી? તો હવે શું થશે છે? આ ને તરંગ કહેવાય, આને તરંગ કહેવાય, નાની તરંગ કહેવાય. આ બધાયનો સરવાળો કરવામાં આવે, પરિણામે જે મળે એને કહેવાય તરંગ પેકેટ. શું કહેવાય? તરંગ પેકેટ કહેવાય. અને તરંગ પેકેટ બનાવીએ 1 2 અને 3 થી. ચલો લક્ષણો બતાવીએ. આને કહેવાય તરંગ પેકેટ. એક તરફ, બીજું તરફ, ત્રીજું તરફ, બધાયનો સરવાળો એને કહેવાય તરંગ પેકેટ. અને આ તરંગ પેકેટમાં કણનું સ્થાન મેળવવું તો એને અહીંથી અહીંયા સુધીમાં આને કહેવાય ડેલ્ટા એક્સ. કણનું સ્થાન કેવું થઈ જાય? નિશ્ચિત થઈ જાય. તો એની સામે વેગમાન કેવું થઈ જાય? અનિશ્ચિત. જો અનિશ્ચિત એટલે તો ઘણીવાર શૂન્ય વધતા જાય, પછી ઘટ ઘટતા જાય, પાછું શૂન્ય વધી મેક્સિમમ થાય, ઘટ ઘટી આમ વધઘટ થયા રાખે. વેગમાન અનિશ્ચિત થઈ જાય, એની સામે સ્થાન નિશ્ચિત થઈ જાય. તો પછી આપણે એમ કહેવાય કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ઓર ઇક્વલ h કટ જેટલું હોય. h કટ એટલે h/2π, એટલે કે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ગ્રેટર ઓર ઇક્વલ h/2π. આ થયો હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત. આપણી થિયરીની અંદર છે. ડેવિસન ગરમરનો પ્રયોગ કરવાનો નથી. આપણે 30% કટ સિલેબસમાં એને ધ્યાનમાં લેવાનો નથી. છતાંય કંઈ સમજવું હોય તો આપણે સમજાવી દઈશું. તો બધા જ ચેપ્ટરોમાં જે કાંઈ બાકીના ટોપિક લેતા હોય 30% કેન્સલ છે એમાંથી પણ, તો એને સમજાવવા માટેનું આપણે આ આગળનો કાર્યવાહી આગળ વધારશું. પહેલાં આપણે સિલેબસ પૂરો કરી લઈએ, બરાબર? કારણ કે અમુકને નીટમાં એના માટેના સોલ્યુશનમાં જરૂરી હોય તો એ આપણે આગળ વધારશું. પણ હાલમાં અત્યારે આપણે આગળ વધીએ. જે મેઇન સિલેબસ આવે છે. જો હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો. આ પ્રશ્ન સાંભળો. વિશ્વમાં સૌથી વધુ જગ્યા રોકે એ પ્રગામી હાર્મોનિક તરંગ, એટલે કે અચળ કંપ વિસ્તાર ધરાવતું તરંગ, અને જેની લિમિટ -અનંત થી +અનંત.
ખૂબ આ છેડાથી આ છેડા સુધીનું અંતર ખૂબ મોટું હોય એને કહેવાય ખૂબ મોટી જગ્યા રોકે એ તરંગ છે. જ્યારે સૌથી ઓછી જગ્યા રોકે એને કણ કહેવાય. હવે ક્યાં તરંગ ને ક્યાં કણ, છતાંય તરંગમાં કણ હોવાની સંભાવના આપણે આમાં તો ઘણું બધું આવે. શ્રોડિંજર તરંગ સમીકરણ તમારી કેમિસ્ટ્રીમાં શ્રોડિંજર, ઇર્વિન શ્રોડિંજર, પણ એને આપણે બહુ ચર્ચામાં અત્યારે નથી લેતા ભાઈ. અત્યારે જો આવા તરંગમાં કણનું સ્થાનની અનિશ્ચિતતા ટેન્ડ્સ ટુ અનંત, એટલે કે અનિશ્ચિતતા ખૂબ મોટી હોય. ક્યાં? આમાં તરંગમાં કણ મેળવવાની શક્યતા ખૂબ વધી જાય. ક્યાં સ્થાન છે મળે નહીં. તો આવા તરંગનું વેગમાન નિશ્ચિત હોય. પાછું નિશ્ચિત એટલે ટેન્ડ્સ ટુ 0 એટલે ખૂબ નાનું લેવલનું હોય, એટલે 0 ની નજીક એટલે નિશ્ચિત અને અનંતની નજીક એટલે ખૂબ મોટું. એટલે આવા તરંગમાં વેગમાન એ નિશ્ચિત હોય. પણ જુદા જુદા કંપનવિસ્તાર વાળા જો અલગ અલગ એમ્પ્લિટ્યુડ વાળા, આનો એમ્પ્લિટ્યુડ અલગ, આનો અલગ, આનો અલગ, જુદા જુદા તરંગો અસર કંપનવિસ્તાર વાળા તરંગોનું પેકેટ તૈયાર કરો. આનું નામ છે તરંગ પેકેટ. અને આ તરંગ પેકેટમાં કણના સ્થાનની અનિશ્ચિતતા Δx ટેન્ડ્સ ટુ 0, એટલે કે સ્થાન ક્યાં હોય તો કે ખૂબ નાનું. એટલે સ્થાન અત્યાર સુધી કેવું હતું? ખૂબ મોટું. સ્થાનની અનિશ્ચિતતા કેવી હતી? ખૂબ મોટી. એને બદલે સ્થાનની અનિશ્ચિતતા કેવી હતી? ખૂબ નાની. એને આમે વેગમાન કેવું હતું? વેગમાનની અનિશ્ચિતતા કેવી હતી? ખૂબ નાની. એને બદલે અહીં વેગમાનની અનિશ્ચિતતા કેવી હતી? ખૂબ મોટી. એટલે જ જોવાનું Δx આને આમે લખાય અથવા Δx * Δp ઇક્વલ x કટ, એટલે કે Δx ચલે છે 1/Δp. આમાં ઘણા સમજી શકશે આ સમીકરણ તમારે. જો જ્યારે આ ખૂબ વધે ત્યારે આ બહુ ઘટે, એકબીજાના યશ પ્રમાણમાં હોય. Δx is proportional to 1/Δp. Δx ખૂબ મોટું થઈ જાય તો Δp આ વખતે Δp ખૂબ નાનું થઈ જાય, એકબીજાનો વ્યસ્ત છે. એનાથી ઊંધું Δx ખૂબ નાનું હોય તો Δp ખૂબ મોટું થઈ જાય. આને કહેવાય હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એક તરંગમાં કણનું સ્થાન ખૂબ મોટા અંતરોમાં મળી શકે, પણ આ વખતેનું વેગમાન ખૂબ નાના લેવલમાં અથવા તો ખૂબ નિશ્ચિત હોય. આને કહેવાય અનિશ્ચિત હોય અને નિશ્ચિત હોય. અનિશ્ચિતતા બહુ ન ઘટે ને એટલે નિશ્ચિતતા વધે. એના સામે જુદા જુદા તરંગો ના સંપાતીકરણથી બનાવેલું તરંગ પેકેટ, અને આ તરંગ પેકેટમાં કણનું સ્થાન મેળવવાની સંભાવના સારી રહે. Δx ટેન્ડ્સ ટુ 0 થી અનિશ્ચિતતા ઘટી જાય. 0 તરફ એટલે અનિશ્ચિતતા ઘટી જાય. એનો મતલબ Δp ટેન્ડ્સ ટુ અનંત થઈ જાય, એટલે કે એનું વેગમાન ખૂબ વધી જાય. વેગમાનની અનિશ્ચિતતા ખૂબ વધી જાય. આ હતો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતા સિદ્ધાંત. નોંધી ચલો હવે એક અગત્યની સૂચના કે આ લેક્ચર પૂરતા થોડાક આઉટ ઓફ ટેક્સના આપણે દાખલા ભણી લઈએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થિયરી તો આપણે જરૂરી હતી એની ચર્ચા પૂરી કરી છે અને સ્વાધ્યાયના દાખલા ઉદાહરણના દાખલા પણ પૂરા થઈ ગયા છે. જોઈએ એક્સ્ટ્રા પ્રશ્ન જ નોંધી લેજો. એક પ્રોટોન પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં
मुक्त पतन करे छे तो तेनी गतिनी शुरुआत बाद 10 सेकंड पछी तेने अनुरूप डी ब्रोगली तरंग लंबाई केटली प्रोटॉन पर गुरुत्वाकर्षी बल सिवायना बलो अवगुणो जी एको छे 10 मास ऑफ प्रोटॉन एको छे 1.67 10⁻27 किलोग्राम प्लांक अचलांक छे 6.625 10⁻34 जूल इंटू सेकंड। एक प्रोटॉन पृथ्वीना गुरुत्वाकर्षण क्षेत्रमां मुक्त पतन करे छे। હવે મુક્ત પતન માટે v00 11 નો દોર યાદ આવે શરૂઆતનો વેગ ન હોય અને a બરાબર g g એટલે ગુરુત્વ a એટલે એક્સેલરેશન પ્રવેગ હોય g ગતિની શરૂઆતના 10 સેકન્ડ પછી એટલે t બરાબર 10 સેકન્ડ એને અનુરૂપ દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી પ્રોટોન પર ગુરુત્વાકર્ષી બળ સિવાયના બળોને અવગણો b ब्रोगली तरंग लंबाई लेमड़ा बराबर h अपॉन p એટલે કે h अपॉन mv h પ્લાન્ક અચળાંક છે અને m એટલે માસ ઓફ પ્રોટોન પ્રોટોન ની દ બ્રોગલી તરંગ લંબાઈ કોની પ્રોટોન ની દ બ્રોગલી તરંગ લંબાઈ આપણે વાત કરી છે એટલે અહીંયા માસ ઓફ પ્રોટોન આવશે અને વેલોસિટી ઓફ પ્રોટોન અને પ્રોટોનની દ બ્રોગલી તરંગ સફિક્સમાં પ્રોટોન છે તો માસ ઓફ પ્રોટોન જાણો છો વેલોસિટી પ્રોટોન એટલે પ્રોટોનનો વેગ કેટલી સેકન્ડ બાદ 10 સેકન્ડ પછીનો 10 સેકન્ડ પછીનો પ્રોટોનનો વેગ v બરાબર v0 પ્લસ gt v बराबर v0 प्लस 80 परथी v बराबर v0 प्लस gt एमा v00 g એટલે 10 અને t એટલે 10 સેકન્ડ t ના 10 સેકન્ડ 10 ગુણ્યા 10 એટલે 100 વત્તા 0 એટલે કે 100 મીટર પ્રતિ સેકન્ડનો આ વેગ છે तो हवे समीकरण 1 परथी लेमड़ा बराबर 6.625 10⁻34 आ ए छे 6.625 10⁻34 ना छेदमां मास ऑफ प्रोटॉन प्रोटॉन नो दर 1.67 10⁻27 रेडी into velocity proton 100 હવે તમે જે ગણતરી કરો એ તમારો જવાબ જોઈએ શું કહ્યું
સરખી ઉર્જાવાળા પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને આલ્ફા કણ ડી બ્રોગ્લી તરંગ લંબાઈઓ અનુક્રમે લેમ્ડા પ્રોટોન, લેમ્ડા ન્યુટ્રોન, લેમ્ડા ઇલેક્ટ્રોન અને લેમ્ડા આલ્ફા કણ હોય તો પેલો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને આલ્ફા કણ ઇક્વલ લેસ ધેન ગ્રેટર આલ્ફા, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. આવો ઓપ્શન છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અને આલ્ફા. હવે સરખી ઉર્જાવાળા પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને આલ્ફા કણ. ચાલો ધ્યાન આપો. પ્રોટોન છે ને, પ્રોટોન એને H11 કહેવાય. ન્યુટ્રોન છે ને, ન્યુટ્રોન અને પ્રોટોન નું દળ લગભગ સમાન છે. પ્રોટોન નું દળ નિયર ઇક્વલ ન્યુટ્રોન નું દળ. બંનેના દળ લગભગ સમાન છે. ઇલેક્ટ્રોન નું દળ છે ને એ આ બેના દળ કરતા ઓછું કહેવાય. આલ્ફા કણનું દળ છે ને એ આ બેના દળ કરતા વધુ કહેવાય. મોટું આ બે હરખું અને ઇલેક્ટ્રોન ખૂબ નાનું દળ. હવે વાત કરી અબ્રોગલી તરંગ લંબાઈ. ડી બ્રોગ્લી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર h/p. વાત કરી m દળના કણની ગતિ ઉર્જા k બરાબર 1/2 mv². બંને બાજુ યાદ આવ્યું m વડે ગુણો. બંને બાજુ સ્મોલ m વડે ગુણતા mk 1/2 m² અહીં m વડે નહીં. તેથી mk બરાબર 1/2 p². p બરાબર m એટલે p થયો 100 માં 2km. શબ્દ લખ્યો છે સરખી ઉર્જાવાળા એટલે ઉર્જા અચળ. બગલો તો અચળ હોય તો આને આપણે આમાં પહેલા મૂકી દઈએ. બેને એકમાં મૂકો તો લેમ્ડા બરાબર h/p. p એટલે 100 માં 2km. બગલો તો અચળ, સરખી ઉર્જા અને ગતિ ઉર્જા અચળ, પ્લાન્ક અચળાંક અચળ. લેમ્ડા ચલે છે 1/100 નો માસ. લેમ્ડા ચલે છે 1/100 નો માસ. તો જેનું દળ ઓછું એની લેમ્ડા વધુ. દળ સૌથી ઓછું કોનું છે? ઇલેક્ટ્રોન.
ઇલેક્ટ્રોનની લેમ્ડા સૌથી વધુ, એટલે આ તો નો જ આવે, આ તો બધા ઇક્વલ છે. ઇલેક્ટ્રોનનો લેમ્ડા સૌથી વધુ હોવો જોઈએ, આ વધુ. પછી આ પ્રોટોનનો ને ન્યુટ્રોનનો દળ કેવું સરખું, તો એનો લેમ્ડા સરખો, ન્યુટ્રોનનો ને પ્રોટોનનો લેમ્ડા કેવો છે સરખો. જ્યારે આલ્ફા કણનું દળ આ બધામાંથી ચાર કણોમાંથી આલ્ફા કણનું દળ સૌથી વધુ, અને દળ વધુ એટલે તરંગલંબાઈ ઓછી. આલ્ફા કણની તરંગલંબાઈ સૌથી ઓછી. આ ઓપ્શન હવે ડેઇલી ટેસ્ટમાં તરંગવાદ અને ફોટોઇલેક્ટ્રિક અસર નો તફાવત. બીજો પ્રશ્ન હાઇઝનબર્ગ અનિશ્ચિતતા નો સિદ્ધાંત. બે પ્રશ્નો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે.